નમસ્કાર. ઝીરો અવર કાર્યક્રમમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, કોરોનાના કપરા કાળમાં પહેલેથી આપણે જે સમયની રાહ જોઈ રહ્યા હતા, જેના માટે સૌથી વધુ મહેનત કરવામાં આવી હતી, એ હતી કોરોનાની વેક્સિન. અને એકમાત્ર કવચ, જો કોઈ કોરોનાથી આપણને બચાવી શકે તો એકમાત્ર કવચ એટલે કે વેક્સિન પર આપણે સૌ કોઈએ મદાર રાખ્યો હતો. અને ત્યાર પછી મહાઅભિયાન રસીકરણની શરૂઆત થઈ. આપણે સૌ કોઈએ જોયું કે રસીકરણ માં ક્યાંક ને ક્યાંક શરૂઆતમાં ઘણી બધી તકલીફો આવી, અડચણો આવી, પરંતુ ત્યાર પછી આપણે જોઈ રહ્યા હતા કે રસીકરણ બરાબર રીતે ચાલી રહ્યું હતું. પરંતુ છેલ્લા થોડા સમયથી જે રીતે બદલાવ જોવા મળી રહ્યો છે, અથવા તો વેક્સિનના અપૂરતા ડોઝ જોવા મળી રહ્યા છે, તેને લઈ અને લોકોમાં ક્યાંક ને ક્યાંક ઘણી બધી ફરિયાદો છે અને એક યા બીજી રીતે રોષ પણ જોવા મળી રહ્યો છે. લાંબા સમય સુધી રજિસ્ટ્રેશન માટે બેઠા હોવા છતાં પણ લોકોને અહીંયા સફળતા મળતી નથી. આ પણ એક વાસ્તવિકતા છે. અથવા તો 44 વર્ષથી મોટી વયના વ્યક્તિઓની વાત કરીએ તો તેઓ વેક્સિન લેવા માટે સેન્ટર પર જાય છે, ત્યારે લાંબા કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા પછી કહી દેવામાં આવતું હોય છે કે આજે તમને વેક્સિન નહીં મળે. આવા પણ કેટલાક બનાવો આપણે જોયા. તો બીજા કેટલાક દ્રશ્યો એ પણ જોયા કે અવિરતપણે વેક્સિનની કામગીરી ચાલી પણ રહી છે. પરંતુ આ બધાની વચ્ચે જે એક મહત્વની બાબત સામે આવી કે જેને લઈ અહીંયા આપણે કહી શકીએ છીએ કે ફરી એક વખત વેક્સિનેશનને લઈ અને વિવાદ સામે આવ્યો છે. ખાસ કરી અને વેક્સિનેશનની પ્રક્રિયાને લઈ અને વિવાદ અહીંયા શરૂ થયો છે. જે ડ્રાઈવ થ્રુ અહીંયા ચાલી રહ્યા છે અને તેમાં જે પેડ ડ્રાઈવ થ્રુ અહીંયા ચાલી રહ્યા છે તેને લઈ અને અત્યારે હાલ લોકોમાં ઘણા બધા પ્રશ્નો અહીંયા સામે આવી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો રાહત પણ અનુભવી રહ્યા છે, કારણ કે રજિસ્ટ્રેશન માટે લાંબા કલાકો વેડફવા છતાં પણ જ્યારે રજિસ્ટ્રેશન નથી થતું ત્યારે 1000 રૂપિયા આપીને પણ અહીંયા આપણને વેક્સિન મળી જશે એ વાત સાંભળી અને કેટલાક લોકો રાહતનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ પ્રશ્ન અહીંયા સામે એ આવી રહ્યો છે કે વેક્સિનેશનની કામગીરી અથવા તો વેક્સિન ફ્રીમાં મળશે એવી વાત આપણે તો સાંભળી હતી. તો પછી આ 1000 રૂપિયા શેના ઉઘરાવવામાં આવી રહ્યા છે? જોકે અહીંયા ફ્રી વેક્સિનેશનની કામગીરી તો ચાલી રહી છે, પરંતુ જ્યારે 1000 રૂપિયા આપી અને સ્થળ પર જ રજિસ્ટ્રેશન થઈ જાય છે, તો શું આ માત્ર ને માત્ર રૂપિયા ઉઘરાવવાની નીતિ છે? આ એક રોષ લોકોમાં જોવા મળી રહ્યો છે. બીજી એક બાબત અહીંયા એ પણ સામે આવી રહી છે કે ઘણી જગ્યા પર એ પણ જોવા મળી રહ્યું છે, જ્યાં ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન ચાલી રહ્યું છે ત્યાં કે 2 વ્હીલર્સવાળાને એન્ટ્રી આપવામાં નથી આવતી. તો હવે અહીંયા રસીકરણમાં પણ અસમાનતા જોવા મળશે. આ એક બાબતે પણ અત્યારે હાલ ઘણી ચર્ચાઓ જોવા મળી રહી છે. અને ત્રીજો મહત્વનો જે એક મુદ્દો છે કે જ્યારે 1000 રૂપિયા ખર્ચીને વેક્સિનેશનની કામગીરી થશે અથવા તો તમે વેક્સિન લઈ શકશો, ભલે તમે રજિસ્ટ્રેશન ન કરાવ્યું હોય, સ્થળ પર જઈ અને તમારું રજિસ્ટ્રેશન પણ થઈ જશે અને તમે વેક્સિન પણ લઈ શકશો. આટલો મહત્વપૂર્ણ જ્યારે નિર્ણય લેવામાં આવ્યો હોય ત્યારે શું એ વાત માનવામાં આવે કે નાયબ મુખ્યમંત્રીને જ આ બાબતની જાણકારી ન હોય, કોઈ રાજ્યના નાયબ મુખ્યમંત્રી આ વાતથી અજાણ હોય? શું એ આપણે માની શકીએ? અને જો એવું છે તો પછી આ કઈ રીતે શક્ય બને છે? એને લઈને પણ અહીંયા ઘણા બધા સવાલો છે. તો આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું અને આ ચર્ચા માટે અત્યારે હાલ મારી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી પ્રવક્તા ડોક્ટર હેમંત ભટ્ટ જોડાયા છે, સાથે કોંગ્રેસમાંથી આપણી જોડે જોડાયા છે ડોક્ટર બિપિન પટેલ અને પોલિટિકલ એનાલિસ્ટ દિલીપ ગોહિલ. તમામે તમામ મહેમાનોનું સ્વાગત છે. સૌથી પહેલા હેમંતભાઈ, આપનાથી ચર્ચાની શરૂઆત કરવા માંગીશું. અચાનક એકાએક જે નિર્ણય લેવામાં આવ્યો છે ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન અને 1000 રૂપિયા જો તમે આપો છો તો સ્થળ પર જ રજિસ્ટ્રેશન થઈ જશે, કઈ રીતની આ સુવિધા છે? પહેલા તો એ જ અમને સમજાવશો અને સાથે બીજી એક બાબત કે અહીંયા કઈ વેક્સિન આપવામાં આવી રહી છે? આ જે વેક્સિનેશનની પ્રક્રિયા છે અને પેડ વેક્સિનેશન વાળો જે મુદ્દો છે આપણે જે આજે ચર્ચામાં લીધો છે, આ પેડ વેક્સિનેશનની પોલિસી આપણું જે ઓવરઓલ કોવિડ માટેના વેક્સિનેશનને મહત્તમ મર્યાદા સુધી લઈ જવાના પ્રયાસોના જે અમુક ભગીરથ કાર્યો હાથ ધરાઈ રહ્યા છે તેમાંનો એક ભાગ છે. આ પ્રકારની પોલિસીની જાહેરાત તો કેન્દ્ર સરકારે માર્ચ 2021માં જ કરી હતી. અને ખાસ કરીને મેક્સ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, ફોર્ટિસ અને એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ્સ, આ હોસ્પિટલ્સોએ પોતે જે પોતાની ચેઇન ઓફ હોસ્પિટલ્સ છે કે જ્યાં 100 બેડથી વધારે એ લોકોની પાસેની ફેસિલિટી છે,
અને વેક્સિનેશન સેન્ટર માટે ઘણી વખત એડવર્સ રિએક્શન્સ આફ્ટર ધ ઇમ્યુનાઇઝેશન વાળી જે વાત છે એને માટેની આઈસીયુની સુવિધા છે. આ બધી જે વ્યવસ્થા ધરાવે છે એવી આ પ્રાઇવેટ કોર્પોરેટ હોસ્પિટલોએ પોતે આ વેક્સિન પ્રોક્યોર તો કરીને હેમંતભાઈ, આપણે માની લેવું કે આ કેન્દ્રની એસઓપી હેઠળ જ થઈ રહ્યું છે, કેન્દ્રની ગાઈડલાઈન એકદમ હેઠળ જ આ બિલકુલ જાહેરાત કરવામાં આવી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. કેન્દ્ર તો સરકારની જે શું ગાઈડલાઈન હેમંતભાઈ, છે આ બીજા જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એવા અન્ય રાજ્યોમાં પણ આ પ્રકારની કામગીરી થઈ રહી છે? ધ્વનિ, એક આંકડો આપું તો માત્ર દિલ્હીની વાત કરું ને તો દિલ્હીમાં દિલ્હી સરકારે 8.5 વેક્સિનેશનના ડોઝ 8.5 લાખ વેક્સિનેશનના ડોઝ પ્રોક્યોર કર્યા છે, જ્યારે સામે આ જ પ્રાઇવેટ કોર્પોરેટ હોસ્પિટલોએ 9.5 લાખ વેક્સિનેશનના ડોઝ પ્રોક્યોર કરીને એ લોકોની પોતાની પ્રાઇવેટ વેક્સિનેશનની કામગીરી કરી રહ્યા છે. અને મને એવું લાગે છે કે આ બાબતને આપણે કોઈ પણ પ્રકારનો વિવાદનું સ્વરૂપ નહીં એટલા નહીં, માટે એટલે આપવાની હેમંતભાઈ, તો પછી જો આ કેન્દ્રની જ એસઓપી હેઠળ થઈ રહ્યું હોય તો પછી જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અન્ય રાજ્યમાં, ત્યાં પણ આ અભિગમ અપનાવવો જોઈએ. બધે જ થવાનું છે ધ્વનિ. અને આ પ્રકારની બધા જ મેટ્રો સિટીઝમાં આ પ્રમાણેની પેડ વેક્સિનેશનની પ્રક્રિયા ચાલી જ રહી છે કે જે મેક્સ ફોર્ટીસ કે એપોલો ગ્રુપ ઓફ હોસ્પિટલ સાથે સંકળાયેલા હોય. અને આ વેક્સિનેશન સેન્ટરનો ડ્રાઈવ આપણે અત્યાર સુધીમાં મેક્સિમમ એક દિવસમાં 43 લાખ લોકોનું વેક્સિનેશન કર્યા છે આપણે મે મહિનામાં, એપ્રિલના એન્ડમાં. હવે આપણે આ વેક્સિનેશન ડ્રાઈવને આજે જ ડોક્ટર વીપી પૌલે કહ્યું કે આપણે રોજના એક મહિનામાં 1 કરોડ લોકોનું વેક્સિનેશન કરીએ તે પ્રમાણેનું આપણું એક અભિગમ છે. હેમંતભાઈ, આ જે 1,000 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે એનું ગણિત અહીંયા કઈ સમજમાં નથી આવતું. ના, બહુ 1,000 સીધી રૂપિયા એ બાબત છે કયા કે ધારાધોરણના આધારે 1,000 રૂપિયા અહીંયા નક્કી કરવામાં આવ્યા છે? આમાં એવું છે કે મોટાભાગની કોર્પોરેટ હોસ્પિટલો એ સિરમ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી જો કોવિશિલ્ડ લેતી હોય તો લગભગ 600 કે 800 રૂપિયામાં એ લોકોને પડે છે. અને જી. કોવેક્સિન છે એ લગભગ 600 થી 700 રૂપિયામાં પડે છે. પછી એમના લોજિસ્ટિક્સના ચાર્જ હોય, નર્સિંગ ચાર્જ હોય, પોતાના સ્ટાફના મેન્ટેનન્સનો ચાર્જ હોય, સાથે સાથે આ વેક્સિનેશનના પ્રિઝર્વેશનની કામગીરીનો ચાર્જ હોય, સાથે સાથે આ જે જીએમડીસી ગ્રાઉન્ડ છે એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ભાડું આપવાનું પણ થશે એપોલો હોસ્પિટલે, એનો પણ ચાર્જ હોય. આ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ સાથેનું આખું મોડેલ છે. અને મને એવું લાગે છે કે જે ભારત દેશમાં 45% મિડલ ક્લાસ હોય કે જેમાં 15% અપર મિડલ ક્લાસ છે, એટલે જે અપર મિડલ ક્લાસ છે આપણો, એને લગભગ તમે 5 થી 7 પણ કરોડ ગણો. હેમંતભાઈ, આ તો ક્યાંક અન્યાય નથી? અહીંયા સવારથી હું બેસી અને રજીસ્ટ્રેશન કરાવવા માટે મહેનત કરું છું, કારણ કે એટલા માટે માત્ર ને માત્ર કે મારે 1,000 રૂપિયા નથી ખર્ચવા, અથવા તો મારી ક્ષમતા નથી, અથવા તો મારે એ રૂપિયા બીજી કોઈ બાબત માટે બચાવીને રાખવા છે. પરંતુ જેની પાસે અહીંયા રૂપિયાની કમી નથી એ સીધા ત્યાં જશે, તેમનું રજીસ્ટ્રેશન પણ થઈ જશે અને માત્ર પેલો માણસ ઘરે બેસીને રાહ જોશે કારણ કે તેની 1,000 રૂપિયા ખર્ચવાની અહીંયા ક્ષમતા નથી. ધ્વનિ, એક બાબત તને બહુ કહું તો ખરેખર આશ્ચર્ય લાગશે. આપણું યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ચાલે છે. એમાં બચ્ચાઓને આપણે ગવર્મેન્ટ બીસીજી થી માંડીને એમએમઆર અને ન્યુમોકોકલ સુધીની વેક્સિનેશન ફ્રીમાં આપે છે. હવે આ જ વેક્સિન, ન્યુમોકોકલ વેક્સિન, જ્યારે પ્રાઇવેટમાં લેવા જાવ ત્યારે એનો કેટલો ચાર્જ છે ખબર છે? 13 વેરિયન્ટ સાથે પણ 300 રૂપિયા. પરિસ્થિતિ આપણે સમજવી જોઈએ ને હેમંતભાઈ. આ કઈ પરિસ્થિતિ છે? કોરોના પીક પર આવ્યો, ઓછો થયો, ફરી એક વખત બીજી લહેર આપણે જોઈ, અત્યારે ભગવાનની દયાથી કેસીસ ઘટી રહ્યા છે, ત્રીજી વેવ આવશે એની સામે આપણે ઊભા છીએ, એટલે અત્યારે એની જરૂરિયાત કેટલી છે આપ પણ સમજી રહ્યા હશો. ફ્રી વેક્સિનેશન વેક્સિનની જરૂરિયાત કેટલી છે આપણે સમજી રહ્યા છીએ. ફ્રી વેક્સિનેશનનો ડ્રાઈવ તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર કે કેન્દ્રમાં નરેન્દ્રભાઈની સરકાર હોય એના દ્વારા ચાલી જ રહ્યો છે. અત્યાર સુધી આપણે 20 કરોડ ને 26 લાખ લોકોનું વેક્સિનેશન કરી ચૂક્યા છીએ, જે 99.99% ફ્રી વેક્સિનેશન છે. આજે ગુજરાતમાં આપણે 10.5 લાખ યુવાનોને આપણે 18 થી 44 વર્ષની એજ ગ્રુપમાં આપણે જે વેક્સિનેશન કર્યા છે એ મોટાભાગનું ફ્રી. આજથી આ તો પેડ વેક્સિનેશન શરૂ થયું. હું જે સમજાવવા માંગુ છું એ બાબત આ છે કે આપણે ત્યાં ડીપીટીની વેક્સિન છે ને, આપણે પ્રાઇવેટ પીડિયાટ્રિક હોસ્પિટલોમાં આપણા જ પરિવારના સભ્યો આ 3,000 રૂપિયાનું વેક્સિનેશન છે ડીપીટીનું, વિચ ઇન્ક્લુડ્સ ઇન્જેક્ટેબલ પોલિયો, અને જે ફ્રીમાં આપે છે ગવર્મેન્ટમાં. પણ પ્રાઇવેટ પીડિયાટ્રિક સેટઅપમાં આપણે મુકાઈએ છીએ વેક્સિન, કારણ કે આપણને કમ્ફર્ટ મળે છે, આપણને સ્પેશિયલ અટેન્શન મળે છે. ધોઝ
જી બિલકુલ દરિદ્ર બિલકુલ નારાયણ અને બિલકુલ છેવાડાના આ માનવી એક માટે સમજાવવા માટે છેવાડાના માનવી માટે ઘણી સેવા સારી કરવી બાબત છે હેમંતભાઈ, આ એક બની આર્ગ્યુમેન્ટ માટે ઘણો દરિદ્ર સારો નારાયણ પોઈન્ટ અને છે, છેવાડાના પરંતુ માનવીની સેવા કરવી વાસ્તવિકતા એ દરેક શું છે, સરકારનો ધર્મ પરિસ્થિતિ છે શું છે આપ પણ અને સમજી દરેક રહ્યા સરકારની હશો. ફરજ છે. જી દરેક જી સરકારનો ધર્મ છે અને દરેક સરકારની ફરજ છે દરિદ્ર નારાયણ અને છેવાડાના માનવીની સેવા કરવાની જ છે. ના, નિમ્ન પણ મધ્યમ એને વર્ગના વધારે મહેનત કરવી પડશે, કરવાની જ છે. એને વધારે પરંતુ મહેનત સાથે કરવી સાથે પડશે. મહેનત કરશે those who ત્યારે can મળશે afford વેક્સિન. બની those who can afford હમ જેઓ પોતે પૈસા ખર્ચી શકે છે, જેમને વેક્સિન લેવી છે, એવો પણ એક વર્ગ છે. જી એની બિલકુલ પણ બિલકુલ સન્માન કરવું બિલકુલ જોઈએ. બિલકુલ હેમંતભાઈ, આપને હવે અટકાવવા માંગીએ છીએ. આપણી સાથે કોંગ્રેસમાંથી ડોક્ટર બિપિન પટેલ પણ છે, તેમની પણ પ્રતિક્રિયાઓ જાણવાનો પ્રયત્ન કરીશું. હજી ઘણા બધા સવાલો આપની પાસેથી જાણવા છે, તેના જવાબ. ડોક્ટર બિપિન, ખાસ કરી અને અત્યારની હાલની જે પરિસ્થિતિ છે, ફરી એક વખત કોંગ્રેસે અહીંયા સવાલો ઉઠાવ્યા છે, શું પ્રતિક્રિયા છે આપની? દર વખતની જેમ કોંગ્રેસ વિરોધ કરે છે, એવી જ રીતે સરકારનો આ એક વધુ પ્રયત્ન અને એની પર કોંગ્રેસના વધુ એક વખત આક્ષેપો અને વધુ એક વખત હોબાળો. નિર્વાણ ન્યૂઝના પ્રેક્ષકોને નમસ્કાર. આપે જે પ્રશ્ન પૂછ્યો કે કોંગ્રેસ દર વખત ઉભારા કરે છે, વિરોધ કરે છે, પણ મારે એટલું જ કહેવું છે કે રસીકરણ જ્યારથી સરકારે જાન્યુઆરીમાં ચાલુ કર્યું એ વખતે જે નીતિ ઘડવી જોઈએ એ ઘડી નથી. એ વખતે કેન્દ્ર સરકારે રસી કેન્દ્ર સરકારમાં આવે અને પછી રાજ્ય સરકારોમાં આપવામાં આવતી હતી. એ પછી હેલ્થ વર્કરોને આપવામાં આવી, ફ્રન્ટિયર કોરોનાને આપવામાં આવી, એ બધાને ફ્રી વેક્સિન આપી, એટલે અમે સરકારના એ નિર્ણયને આવકારીએ છીએ. પણ ભૂતકાળમાં જે રીતે રસીકરણ બધાને ટોટલ ફ્રી આપવામાં આવ્યું છે, એવું સરકારે પહેલાથી નક્કી કરવું જોઈએ અને રસીકરણ સરકારે સિક્યોર કરીને પરચેઝ કરીને રાજ્ય સરકારોને આપવી જોઈએ. કારણ કે પહેલા એવું હતું કે રાજ્ય સરકારોને તો ખરીદવાની જ નથી, એટલે છેલ્લા માર્ચમાં ડિસિઝન લીધું કે રસી કેન્દ્ર સરકારનો જોશે તો 150 મળશે કોવિશિલ્ડ, રાજ્ય સરકારનું જોશે 450, પછી એને ભાવ ઘટાડીને 300 કર્યો કોવિશિલ્ડનો, ને પ્રાઇવેટમાં 600. હવે જો આ રીતના પોલિસીઓ ચેન્જ થતી હોય તો પ્રાઇવેટ વાળો ક્યારે કંપનીઓ સાથે ડાયલોગ કરે ને રસી ખરીદે. વત્તા બીજું, ગુજરાત સરકારે હજી કેટલો ઓર્ડર આપ્યો છે, કારણ કે ગુજરાત સરકાર જે અત્યારે 18 થી 44 વર્ષના લોકોનું જે વેક્સિન આપે છે, ગુજરાત સરકારના ઓર્ડરમાંથી આપે છે કે ભારત સરકારના ઓર્ડરમાંથી આપે છે, એ પણ સરકારે હજી ચોખવટ નથી કરી. ને બીજું, ગુજરાત સરકારે જાહેર કરેલું કે અમે કોરોનાની વેક્સિન બધાને મફતમાં આપીશું, પણ અત્યારે તમને ખ્યાલ હશે કે 18 થી 44 વર્ષના છોકરાઓમાં, યુવાનોમાં ફક્ત 10 જ જિલ્લામાં એ લોકોએ આ ચાલુ કર્યો છે, ને એમાં ઘણી વખત આપને ખ્યાલ હશે કે વેક્સિન ના આવી હોય એના કારણે ઘણીવાર રસીકરણના પ્રોગ્રામ બંધ રાખવામાં આવ્યા છે. આજની તારીખમાં બિપિનભાઈ, વાત આપણે અત્યારે ગુજરાતની કરી રહ્યા છીએ, ત્યારે અહીંયા રાજસ્થાનની વાત કરી લઈએ, પંજાબની પણ વાત કરી લઈએ, તો ત્યાં પણ રસીકરણ કોઈ વધુ ગતિએ થતું હોય એવું તો આપણને જોવા નથી મળી રહ્યું. ત્યાં પણ ધીમી ગતિએ જ કામગીરી તો થઈ રહી છે. કેન્દ્ર સરકાર જે નીતિને ઘડે છે એ નીતિઓ વારંવાર બદલે છે, કારણ કે કેન્દ્ર સરકારે પહેલા પોતે ખરીદતી હતી અને રાજ્યોનો આપતી હતી. હવે ઓલ ઓફ એ સડન માર્ચ મહિના પછી એપ્રિલમાં એવું કે રાજ્યો ખરીદવાની, એટલે રાજ્યો સ્ટેન્ડર્ડ બહાર પાડે. એના ને કંપનીઓ જે બનાવે છે એમાં પણ કંપનીઓ પૂરતું બનાવી શકતા નથી, મેન્યુફેક્ચર પણ થતું નથી. એટલે ધારો કે હું રાજ્ય સરકારમાં લેવા જાઉં, હવે ગ્લોબલ ટેન્ડર બહાર પાડ્યા ઘણી રાજ્ય સરકારોએ, રાજસ્થાને બહાર પાડ્યું છે, ઉત્તર પ્રદેશે બહાર પાડ્યું છે, દિલ્હીએ બહાર પાડ્યું છે, પણ જે મોડર્નાનું ફાઇઝર કંપની એવું કહે છે કે અમે કેન્દ્ર સરકાર ને જ આપી શકીએ, રાજ્ય સરકારોને ડાયરેક્ટ ના આપી શકીએ. એટલે આ બીજો મુદ્દો છે. હવે જે આપણે ડ્રાઈવ થ્રુ ની વાત કરી, તો ડ્રાઈવ થ્રુ 2 દિવસ પહેલા જયારે ભારત સરકારે જાહેર કર્યું કે 18 થી 44 વર્ષમાં કોઈ રજીસ્ટ્રેશનની જરૂર નહીં પડે, ત્યારે આપણા જે જયંતિબેન રવિ છે એમને જાહેર કર્યું કે ભાઈ અહીંયા તો રજીસ્ટ્રેશન વિના કોઈ પણ પ્રકારની રસી આપવામાં આવશે નહીં. તો એવું તો 24 કલાકમાં શું થઈ ગયું કે રાતોરાત જાહેર કરી દીધું કોર્પોરેશને કે પબ્લિક પ્રાઇવેટના નામે એપોલો હોસ્પિટલનું ડ્રાઈવ થ્રુ આપવામાં આવશે, ને એ પણ 1000 રૂપિયે. કારણ કે જ્યારે એ લોકો કરે છે તો બીજા લોકોનું કેમ છૂટ ના આપી? અને ભૂતકાળમાં આપને ખબર હશે કે 150 રૂપિયામાં કોર્પોરેશન રસી પ્રાઇવેટ સેન્ટરોને આપતી હતી, ને 100 રૂપિયા એડમિનિસ્ટ્રેશન ચાર્જ લઈને
બધાને આપતા હતા 45 થી 60 વર્ષ વાળાને, તો એ ઓલ ઓફ એ સડન બંધ કરી દીધું જી કે હવે પ્રાઇવેટમાં સેન્ટર રાખવામાં નહીં આવે. જી તો બિલકુલ. સરકાર એક બાજુ પણ પ્રાઇવેટ બિપિનભાઈ સેન્ટર અહીંયા બંધ કહી કરે રહ્યા છે. છે ને હેમંતભાઈ કે જેને પોસાય છે એ લોકો એ રીતે લઈ શકે છે અને એટલા જ માટે ઝડપી કામગીરી પતે એના માટે આ સિસ્ટમ ચાલુ પણ કરવામાં એટલા આવી છે. માટે તો એ બીજા સેન્ટરો શા માટે પ્રાઇવેટના બંધ કર્યા? જે 250 માં આપતા હતા જી એ જી પૈસાથી જ લેતા હતા વેક્સિન, ને જી. સરકારનો કેસ સરકાર જોડેથી પૈસા આપીને પેમેન્ટ આપીને લેતા હતા, તો બિલકુલ એ પણ અત્યારે બિલકુલ. ચાલુ રાખવું ડોક્ટર જોઈએ. બિપિન, આપણે હેમંતભાઈ પાસેથી એનો જવાબ માંગીશું. આપણી સાથે દિલીપ ગોહિલ જોડાયા છે, રાજકીય વિશ્લેષક. દિલીપભાઈ, આપે ભાજપ અને કોંગ્રેસ બંને પ્રવક્તાઓને અહીંયા આપે સાંભળ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો અત્યારની પરિસ્થિતિને? અને સાથે બીજી એક બાબત કે ક્યાંક ને ક્યાંક જ્યારે કોરોના વધુ અથવા તો કહી શકાય કે બીજી જે લહેર આવી એમાં કેન્દ્ર સરકારે જવાબદારી ક્યાંક રાજ્ય સરકાર પર ઢોળી હતી કે હવે રાજ્ય સરકાર પોતાની રીતે નિર્ણયો લઈ શકે છે કે કયા નિયમો લાદવા, કયા નિયમો લાદવા. અને અત્યારે હાલની પરિસ્થિતિ એ જોવા મળી રહી છે વેક્સિનેશન મામલે કે સત્તા કેન્દ્ર સરકારે પોતાના હાથમાં રાખી છે. આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો? બહુ સ્પષ્ટ છે કે રસીકરણની આખી બાબત કેન્દ્ર સરકારે ગૂંચવી મારી છે. એવા ગોટાળા કર્યા છે કે રસીકરણ એપ્રિલના મધ્ય પછી ઘટી રહી છે. એ કરુણતા છે. આપણે એવું કહેતા હતા કે આખા દેશમાં, આખા વિશ્વમાં ભારતને વેક્સિનેશન ગુરુ કહેવામાં આવે છે. આ વેક્સિનેશન ગુરુમાં સ્થિતિ એવી છે, એપ્રિલના મધ્ય સુધી ગ્રાફ ઊંચો ગયો, પછી એપ્રિલના મધ્યથી ગ્રાફ નીચે આવી રહ્યો છે. આ આપણા વેક્સિન ગુરુ ભારતની સ્થિતિ છે, કારણ કે કેન્દ્ર સરકારે રસીકરણની પોલિસી છે એ ગૂંચવી મારી. હવે આમાં હું વિરોધ નથી કરતો કે રાજ્યને તમે સોંપો. મૂળભૂત રીતે આરોગ્યનો વિષય રાજ્યનો છે, એની ના નથી, રાજ્ય કામગીરી કરે. પણ અત્યારે પેન્ડેમિક છે અને પ્રાઇવેટમાં પણ આપવાની વાત છે, એ બી સારી છે. હું તો બહુ પહેલા પણ કહ્યું હતું કે તમે આ પોલિસી પહેલેથી જાહેર કરો. જેને પરવડે છે એની પાસેથી કિંમત લઈને રસી આપો, એની પાસેથી નફો થશે તો બાકીના લોકોને ઝડપથી મફતમાં રસી આપી શકાશે. પણ તમારી પાસે રસી તો હોવી જોઈએ ને. રસી Yes, ઉત્પાદન કરવા બિલકુલ. માટે મોટા પાયે રસી ઉત્પાદન થાય અને એકવાર રસીકરણ ચાલુ થાય પછી એની ગતિ ઘટે જ નહીં. એનું આયોજન કેન્દ્ર સરકારે કરવાનું, તેમાં સદંતર નિષ્ફળતા મળી છે. ફાર્મા કંપનીઓને તમારે સગવડતા આપી દેવાની હતી, ફંડ આપી દેવાનું હતું, એને જે કઈ જરૂર હોય ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે મદદ કરવાની હતી. પછી બે બાબતોનું ગૂંચરેત, પેટન્ટનો મામલો ઉભો રહેવાનો હતો અને કાચી સામગ્રીનો કે જેને માટે આપણે વિદેશમાં આધાર રાખવો પડે. આ બે બાબત સિવાયની બધી બાબતો આપણા હાથમાં હતી, એ પણ નથી થઈ શક્યું. આ બે બાબતો માટે આપણે વિદેશ આધાર રાખ્યો, એના માટે પણ મહેનત કરવાની, એટલે એ ન થયું. કેટલાક રાજ્યોએ પણ કદાચ માગણી કરી હતી કે થોડુંક અમને પણ અમારી રીતે ખરીદવાની છૂટ આપો. ના નથી આપો તમે એને છૂટ માટે, પણ એ તમારે પોલિસી બહુ પહેલેથી કરવાની હતી ને વહેલા જાહેર કરી હોત તો એના ઓર્ડર અપાઈ ગયા હોત. અત્યારે કોણે કેટલા ઓર્ડર આપ્યો એનો કોઈ સ્પષ્ટતા નથી, એટલે ક્યારે કેટલી મળતી જશે એની નથી. એટલે ટૂંકમાં વાત એ થઈ કે આખી તમે કોઈ પણ નીતિ અપનાવો પણ એક સરખી રાખો, એક સંકલન વાળી રાખો અને એમાં બધા રાજ્યોની સાથે મળીને સર્વસંમતિ ઊભી કરો તો કોઈ ઇશ્યુ ઉભો ન થાય. ગુજરાતની આપણે વાત કરીએ તો તમે એવું કહ્યું નાયબ મુખ્ય પ્રધાન છે, પણ તમારે આરોગ્ય પ્રધાન છે એમ કેવું છે. અત્યારે આરોગ્યનું સંકટ આવ્યું છે. બિલકુલ. નીતિન પટેલ આરોગ્ય પ્રધાન છે અને આરોગ્ય પ્રધાન પાસે કોઈ જાણકારી નથી, મારી પાસે કોઈ જાણકારી નથી. એમને હાથની નીચે કામ કરનારા જયંતિ રવિ એવું કહે છે કે કેન્દ્ર સરકારની પોલિસી પ્રમાણે અમે આ નિર્ણય લીધો છે, સચિવને ખબર છે, પ્રધાનને ખબર નથી. એટલે હવે મારે પ્રધાનને દોષ દેવો કે મારે સમગ્ર સરકારની સંકલનની વ્યવસ્થા નથી એને દોષ દેવો? એટલે આમાં તો બે અર્થ થાય. કાં તો નીતિનભાઈ એટલા બધા ઉદાસીન છે કે એમણે ધ્યાન જ નથી આપ્યું, આરોગ્ય પ્રધાન તરીકે નિષ્ફળ ગયા છે, અથવા એમણે જે રીતે વાત કરી કે આ તો કદાચ એએમસી એ નિર્ણય લઈ લીધો હશે અને સીએમ ને ખબર હશે કે ન ખબર, એ મને મારી પાસે માહિતી નથી. એનો મતલબ એ થયો કે રાજ્ય સરકાર કોઈ નિર્ણય લે છે અથવા તો એએમસી પણ કોઈ નિર્ણય લે છે તો અને જે સંકલન એને સંલગ્ન વિભાગ છે, આરોગ્ય વિભાગ છે, એના પ્રધાનને પણ એની કોઈ માહિતી નથી. એટલે એ સૌથી વધારે કરુણ સ્થિતિ આ છે કે કોઈ સંકલન નથી આવી કટોકટીની સ્થિતિમાં, એટલે આ થઈ છે. ખાનગી હોસ્પિટલો આપે એની સામે કોઈ વાંધો નથી. પૂરતા પ્રમાણમાં રસીનું આપણે વધારે ઉત્પાદન કર્યું હોય તો આપણી પાસે બે પોસિબિલિટી. એક તો આપણે ભારતમાં જેને પરવડે છે એ વધારે પૈસા આપીને રસી લીધી હોત તો એનો ફાયદો આપણે ગરીબીનો આપી શક્યો અને આપણે નિકાસની બહુ મોટી તક હતી, ભારત નિકાસ કરી શક્યું હોત. પણ એને માટે બહુ વહેલા તૈયારી કરવાની જરૂર હતી. રસીની શોધ ન થાય એ પહેલા તમારે તૈયારીમાં શું હતું,
તમારે જમીન આપવાની હતી, એના ઉપર બિલ્ડિંગ ઊભું કરવાનું હતું, એની અંદર મશીનરી નાખવાની હતી અને મેન પાવરની વ્યવસ્થા કરવાની હતી. માત્ર પેટન્ટ અને કાચી સામગ્રીની બાબત હતી, પણ આયોજનનો પણ અભાવ અને આખી નીતિ ગૂંચવાઈ એને કારણે આ પરિસ્થિતિ થઈ છે. અને ગુજરાતમાં સમગ્ર રીતે ટોચની નેતાગીરીમાં પ્રદેશ પ્રમુખ હોય, આરોગ્ય પ્રધાન હોય, મુખ્ય પ્રધાન હોય, બીજા પ્રધાનો હોય, એમાં સંકલનનો અભાવ છે. એટલો. અને બીજી એક જે વાત જે શંકા જાય છે એ છે અધિકારીઓ પોતાની રીતે નિર્ણયો કરે છે અને આમાં પૈસા ખવાઈ જાય છે. ખાનગી હોસ્પિટલોએ રસી આપવી હોય તો આપે, પોતાની હોસ્પિટલમાં આપે. એએમસી એને શું કામ મદદ કરે છે? કયા અધિકારીએ મદદ કરી? શું કામ મદદ કરી? એમાં શું વ્યવહાર થયો? આ બધી શંકાઓ પણ ઊભી થવાની છે. જી બિલકુલ બિલકુલ. હેમંતભાઈ, અહીંયા ઘણા બધા સવાલો છે જેના જવાબ આપ જ આપી શકશો. સાથે અહીંયા બીજી એક બાબત કે જે ઉડીને આંખે આવે એવો પ્રશ્ન એ છે કે આખરે અહીંયા નાયબ મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રીને કઈ રીતે ખબર ના હોય? આટલો મોટો જ્યારે નિર્ણય કરવામાં આવતો હોય ત્યારે જે દિલીપ ગોયલજીએ કહ્યું એ પણ એ વાત અહીંયા હું પણ મૂકવા માંગીશ કે આખરે જ્યારે આટલો મોટો નિર્ણય લેવાય છે ત્યારે આ પ્રકારની માહિતી કઈ રીતે ન હોઈ શકે? અને સાથે બીજી એક બાબત કે અહીંયા સંકલનનો અભાવ કેમ છે? શું બધી વસ્તુઓ અહીંયા યોગ્ય રીતે નથી ચાલી રહી? ધ્વનિબેન, હું આ આખા જે ઇશ્યુ છે એને હું મેકિંગ અ માઉન્ટેન આઉટ ઓફ ધી મોલ, રાઈનો પર્વત બનાવીએ ને એના જેવી વાત છે. નીતિનભાઈ ને આપણે સૌ બહુ સારી રીતે જાણીએ છીએ. ખૂબ જ દક્ષતાથી કામ કરનારા અને ખૂબ જ ગંભીરતાથી પોતાના જે મંત્રાલયો છે તેને ન્યાય આપનારા એક બહુ સિનિયર ભારતીય જનતા પાર્ટીના નેતા છે. અને કદાચ મને એવું લાગે છે કે એમણે નિખાલસતાથી, દાખલા તરીકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ કામગીરી શરૂ થઈ તો એમની જાણમાં નથી આવી એવું કહ્યું, એમાં કંઈ બહુ મોટો ઇસ્યુ બનાવવાની એટલા માટે જરૂર નથી કે નીતિનભાઈ આખરે આખા ગુજરાતના આરોગ્ય મંત્રી છે. એ આખા ગુજરાતના આરોગ્યની ચિંતા કરનારા અને બહુ દક્ષતાથી કાર્ય કરનારા આરોગ્ય મંત્રી અને નાયબ મુખ્યમંત્રી રહ્યા છે, એ તો કોઈ પણ સ્વીકારશે. એટલે આ બાબતનો મેકિંગ અ માઉન્ટેન આવતો તો મોલ કરવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી કોંગ્રેસને લાગે વળગે છે ત્યાં સુધી હવનમાં અડકા નાખવાનું કામ તો કોંગ્રેસનું પહેલેથી રહ્યું છે. કોવેક્સિન, જ્યારે વેક્સિનેશનની શરૂઆત થઈ ને ત્યારે એમના રશીદ અલ્વીનું આવું સ્ટેટમેન્ટ હતું કે આ કોવેક્સિનના જે 3 ટ્રાયલ થયા નથી અને વડાપ્રધાને પોતે આ વેક્સિન લેવી જોઈએ, પછી લોકોને વેક્સિન માટે કહેવું જોઈએ. તમે વેક્સિન માટે લોકોમાં શંકા પેદા કરીને પહેલેથી વેક્સિનેશનના ડ્રાઈવના મૂળ ઘા કરવાનું કામ કોંગ્રેસે કર્યું. બીજી એક બાબત અહીંયા આપની પાસેથી એ જાણવી છે કે અત્યારની સમયનો અહીંયા અભાવ છે. હાલની પરિસ્થિતિમાં વેક્સિનના ડોઝ સરકાર પાસે પૂરા નથી. હાઈકોર્ટ તે બાબતને લઈને ટકોર કરે છે. તો અહીંયા ખાનગીને જ્યારે વેક્સિન આપવાની છૂટ આપવામાં આવી છે, કઈ રીતે અહીંયા કામગીરી થશે? એટલે આવનારા 6 મહિનામાં ભારતમાં 216 કરોડ ડોઝ આપણને ઉપલબ્ધ થાય, જેમાં 10 કરોડ દરેક મહિનાના ડોઝ આપણને કોવિશિલ્ડના મળે, 7.5 કરોડના ડોઝ કોવેક્સિનના મળે, 5.5 કરોડના ડોઝ સ્પુટનિકના મળે. પરિસ્થિતિની વાત કરીએ હેમંતભાઈ, તો સરકાર પાસે અપૂરતા ડોઝ છે અને અહીંયા ખાનગીકરણને આપણે આગળ વધારી રહ્યા છીએ. ધ્વનિ, હું એવું માનું છું કે અત્યારની પરિસ્થિતિમાં ભારત સરકારના જે પ્રયત્નો છે, જે રીતે વિદેશ મંત્રી જયશંકર ત્યાં ગયા છે અમેરિકા, લગભગ 5.5 કરોડના તો ફાઇઝરના ડોઝ આપણને આવનારા 2 મહિનામાં મળવાના છે. એટલે મને એવું લાગે છે કે આખી પ્રક્રિયાનું સમગ્રતયા મૂલ્યાંકન થવું જોઈએ. આવનારા 4 થી 5 મહિનામાં આપણે ભારતની 50% કરતા વધારે પોપ્યુલેશનને વેક્સિનેશનથી કવર કરીએ. આપને એક અંતિમ બાબત પૂછવા માંગીશ, ટૂંકમાં જવાબ આપજો. અત્યારે કેટલા ટકા લોકોને આપણે વેક્સિન આપવામાં સફળ થયા છીએ ભારત દેશની જો વાત કરીએ તો? ભારત દેશમાં આપણે અત્યાર સુધીમાં 20% પોપ્યુલેશનને વેક્સિન આપવામાં સફળ થયા છીએ, જેમાં 20%માંથી 13% લોકો એવા છે કે જેમને ફર્સ્ટ ડોઝ અપાઈ ગયો છે. 7% લોકો એવા છે કે જેમને આપણે સેકન્ડ ડોઝ સાથે, એટલે 2 ડોઝ આપણે કવર કરી ચૂક્યા છે. અને મને એવું લાગે છે જે પ્રમાણે આપણું વેક્સિનેશન ચાલી રહ્યું છે એ પ્રમાણે આ આંકડો દિવસે દિવસે વધવાનો છે. વીપી પોલનું કેવું હોય છે કે એક દિવસમાં 1 કરોડ લોકોને વેક્સિનેશન આપીએ એ પ્રમાણેનો આપણો ડ્રાઈવ ચલાવવાનો છે. એટલે મને એવું લાગે છે કે પ્રયત્નો છે.
બિલકુલ જે હેમંતભાઈ, આપને ખર્ચી શકે રોકવા છે. માંગીશ, આપણી પાસે સમયનો અભાવ છે. આખી એક આંકડાની પણ રમત હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. આપણે જોતા હોઈએ છીએ કે આંકડા જ્યારે દર્શાવવામાં આવતા હોય છે, પછી કોરોનાના હોય કે વેક્સિનેશનના હોય, એમાં પણ ઘણી બધી વખત તફાવત જોવા મળ્યો છે. અને સાથે સાથે અત્યારે હાલની જે પરિસ્થિતિ છે એમાં રસીકરણની આજે એક કહી શકાય કે નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, તેને લઈને પણ ઘણા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે. પરંતુ અંતમાં એટલું કહીશું કે વ્યક્તિ ગરીબ હોય કે પછી અમીર કેમ ના હોય, તેને રસી લેવાનો એટલો જ અધિકાર છે અને તેને ક્યાંય ભેદભાવનો અનુભવ ન થાય એ જોવાની જવાબદારી પણ આ સરકારની છે. તમામ મુદ્દા પર ચર્ચા કરવા માટે જોડાયેલા તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, ઝીરો ઓર કાર્યક્રમમાં અત્યારે બસ આટલું. રજા આપશો. નમસ્કાર.